શાહી સ્નાન માટે છે, સાધુ સંતો છે એ જઈ રહ્યા છે. ભારતી બાપુ છે એ જઈ રહ્યા છે. મહેન્દ્રગીરી બાપુના આખો આ એનો સંઘ છે. જોવા જય ગિરનારી બધાને નવા વિડીયોમાં સ્વાગત છે. આ તમે જોઈ શકો છો ભાઈ લાઈવ રવેટી થોડીક જ વારમાં નીકળવાની તૈયારી થઈ ચૂકી છે અને બંને સાઈડ છે ને લોકો છે એ બે ઊભા રહી ગયા છે, કેમ કે મહાશિવરાત્રિની જે રવેટી છે એના દર્શન કરવાનો મોકો ભાગ્યે જ મળતો હોય છે. આ બધા લોકો છે ને ભાઈ કેટલો ટાઈમ 3-4 કલાક 3 વાગ્યાના બેઠા હોય ત્યારે માંડ દર્શન થતા હોય છે રવેટીના. અને આ જગ્યાએ થોડીક જ વારમાં આપણે રવેટીના દર્શન તમને કરાવવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને કમેન્ટની અંદર હર હર મહાદેવ એકવાર લખી નાખજો. હવે પૂરી તૈયારી થઈ ચૂકી છે રવેટી નીકળવાની, તો હું તમને આગળ બધું બતાવું. આપણે પહોંચ્યા છીએ અત્યારે 10ના મખાડા. અહીંયાથી જ એમ કહેવાય કે રવેટીની શરૂઆત થાય છે. તો ચાલો હું આગળ જઈને તમને બતાવું. એની તૈયારી કરી રહ્યા છે, બધા વાટ જોઈ રહ્યા છે રવેટી ક્યારે નીકળે. તો બધા બેઠા છે ભાઈ, બહુ મોટી સંખ્યામાં લોકો છે. બંને સાઈડ એટલા જ લોકો છે એ રવેટી નિહાળવાની તૈયારી કરી રહ્યા છે પૂરેપૂરી. આ બાજુ પણ તમે જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો છે એ રવેટીની તૈયારી કરી રહ્યા છે નિહાળવાની. પોલીસ કર્મચારીઓ પણ બહુ એક્ટિવ છે, કેમ કે રહેવું જ પડે એ રીતનું છે. તો તમે દર્શન કરી શકો છો ઇન્દ્ર ભારતી બાપુના. તમે જોઈ શકો છો ઇન્દ્ર ભારતી બાપુ છે એ જઈ રહ્યા છે. જોઈ શકો છો ભાઈ ભવ્ય રવેડીની શરૂઆત થઈ ચૂકી છે. તો ભાઈ મહાદેવના નાદ સાથે, હર હર મહાદેવના નાદ સાથે સાક્ષાત મહાદેવ પણ તમને આમાં દર્શન થતા હોય છે. જય હો મહાદેવના નાદ સાથે જોઈ શકો છો બધા ભાવિ ભક્તો છે એ રવેટીની શરૂઆત થઈ ચૂકી છે. સાધુ સંતો ભાવિ ભક્તો બધા મહાદેવના નાદ સાથે હર હર મહાદેવ બધા ભાઈ મોટા બધા આવી રીતના બધા રવેટીની શરૂઆત થઈ ચૂકી છે. શકો છો મહેન્દ્રગીરી બાપુના આખો આ એનો સંઘ છે. જો હર હર મહાદેવના નાદ સાથે મહેન્દ્રગીરી બાપુ છે એ જઈ રહ્યા છે. બધા એમના શિષ્ય ભાઈ અત્યારે શિષ્ય પણ ઘણા બધા થાય છે. તો બધા ભાઈ હર હર મહાદેવના નાદ સાથે સાધુ સંતોના અલગ બધા ભાઈ અલગ ગ્રુપ બધા હોય છે, બધા સેવકો હોય છે. તો મહાદેવના નાદ સાથે રવેટી ભવ્ય શરૂ થઈ ગઈ છે. હર હર મહાદેવ. સાધુ સંતો છે એ જઈ રહ્યા છે. સાધુ સંતોના રથ તમે જોઈ શકો છો, બધા રથ છે અને શાહી સ્નાન માટે જઈ રહ્યા છે. બધા રથ છે ભાઈ અહીંયા ભવનાથ મહાદેવની તળેટીમાં. આ ભવનાથ મહાદેવ તમે જોઈ શકો છો. તો ભાઈ અહીંયા બધું
ભાઈ આખા ઓલામાં છે ને આવી લાઈવ સ્ક્રીન મૂકેલી હોય છે. શ્રદ્ધાળુ છે ને આમનામે જોઈએ કે જો મહા રવેટી છે એની આખી આ સ્ક્રીન જ મૂકેલી છે. કેટલી બધી સ્ક્રીન છે એની કંઈ વાત જ કરો. બહુ મોટી સંખ્યામાં સ્ક્રીનનું મૂકેલી છે. અને અહીંયા જો બધા ભાવિ ભક્તો છે એ રવેટી નિહાળવા બેઠા છે ક્યારના. ભાઈ બહુ મોટી સંખ્યામાં લોકો છે એ બેઠા છે અને રવેટી નીકળી ગઈ છે. જુનાગઢના શું જુનાગઢના છે ભાઈ રવેટી નિહાળે છે ક્યારના. તો બધા ઉભા રહી ગયા છે ને ખાસ કરીને ભાઈ એમાં એવું છે કે મેન તો જે હાસો ભાગ છે ને હું તમને વિડીયોમાં ન દેખાડી શકું. કેમ કે વિડીયોમાં જો દેખાડું ને તો વિડીયો ડિલીટ થઈ જાય ને એવું બધું થાય. બાકી મેન રવેટી તો તમારે દર્શન કરવા હોય ને તો અહીંયા જુનાગઢ જ આવવું પડે. કેમ કે વિડીયો થકી તો ન જ દેખાડી કે કોઈ સાંસદ નથી વિડીયોમાં તમને બધું દેખાડવું. તો બને એટલી મેં ટ્રાય કરી છે. મેન તો આમાં કાંઈ હતું જ નહીં આમ કહો તો. કેમ કે જે મેન છે ને એ વિડીયોમાં જ ન દેખાડી શકું. જે દિગંબર સાધુ સંતો છે એ નીકળતા હોય છે, તલવારબાજી કરતા હોય છે, લાકડીઓ હમણતા હોય છે, બહુ બધા કરતું તો કરતા હોય છે ભાઈ. અને સાક્ષાત મહાદેવ પણ આમાં રવેટીમાં હોય છે, શાહી સ્નાનમાં હોય છે. તો બને એટલું મેં ટ્રાય કરી છે તમને દેખાડવા. એવી રીતની કાંઈક જૂનાગઢની રવેટી હતી. આશા કરું છું તમને વિડીયો ગમ્યો હશે. અને ખાસ કરીને જૂનાગઢના જે મહાશિવરાત્રિના વિડીયો છે ને એ આપણી ચેનલમાં છે. તો એકવાર અવશ્ય ચેક કરજો, તમને મજા આવી છે. અને કમેન્ટની અંદર હર હર મહાદેવ લખી નાખજો. ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. જય ગિરનારી, જય ગિરનારી.